નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં છે ને હું 8 થી 10 અમુક ટિપ્સ શેર કરવાની છું કે જેના લીધે આપણે ઘરને ઓલવેઝ સુંદર, નીટ એન્ડ ક્લીન, સાફ સુથરું રાખી શકીએ, ઓર્ગેનાઇઝડ રાખી શકીએ. અને આ બધી જે ટિપ્સ છે એ બાળકોની સાથે આપણે ફોલો કરી શકીએ ને એ ટાઈપની ટિપ્સ છે. પ્રહાન નાનો હતો ત્યારથી અમુક હેબિટ્સ એને શીખડાવેલી છે કે જે અત્યારે જય અને મને યુઝફુલ થાય છે. અને આ બધી જે કંઈ ટિપ્સ હું શેર કરીશ ને એ મેં પર્સનલ એક્સપિરિયન્સ કરેલી છે અને એ ફોલો કરેલી છે અને પછી જ હું તમારી સાથે શેર કરું છું. તો જો વિડીયો આખો ગમે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, હાઇપ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ટિપ્સ બધી કેવી લાગી છે. ઘર નાનું હોય કે મોટું હોય, ઘરને સારું દેખાવા માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી. અમુક નાની નાની હેબિટ્સ ચેન્જ કરવાથી પણ આપણે ઘરને સુંદર, ઓર્ગેનાઇઝડ અને પોઝિટિવ બનાવી શકીએ છીએ. અને આપણે આખો દિવસ જે ઘરની લેડીઝ હોય ને એ ઘરને સાફ રાખવા માટે ઘણી બધી મહેનત કરતી હોય છે, કામ કરતા હોય છે. પણ ક્યારેક એવું લાગે કે આખો દિવસ કામ કર્યા પછી પણ ઘર વેરવિખેર જ લાગતું હોય છે. એટલા માટે અમુક નાની મોટી જે હેબિટ્સ છે એ ચેન્જ કરવાથી ઓછી મહેનતમાં ઘર છે એ ઓર્ગેનાઇઝ તો જરૂરથી લાગશે. તો બસ જો સવાર પડી ગઈ છે અને આજની મારી આ જે વિડીયો છે ને એમાં હું ટોટલી નાની મોટી ટિપ્સ હું શેર કરવાની છું. તો સૌથી પહેલાં એક હેબિટ છે, નાહી ધોઈને હું પહેલાં રેડી થઈ જાઉં છું પ્રોપર અને પછી ઘરને સજાવું છું. એનાથી શું થાય, આપણો કોન્ફિડન્સ છે ને એ વધે અને અંદરથી આપણને એક સારું ફિલિંગ થાય. સૌથી પહેલી ટિપ્સ છે ને, સવારે ઉઠી અને તરત જ આપણી જે પથારી છે ને એ અરેન્જ કરવાની હેબિટ રાખો. જેમ કે મોટાભાગે હવે તો શું આપણે બેડ પર સૂતા હોઈએ એટલે આપણે જે બ્લેન્કેટ છે, ચાદર છે, જે ઓઢતા હોઈએ એને સંકેલી અને કબાટમાં મૂકવાની એક હેબિટ રાખવી જોઈએ. આ વસ્તુ કરવામાં ઓનલી ને ઓનલી કેટલી મિનિટ લાગે? 1 જ મિનિટ લાગે છે. પણ આખો રૂમ એનાથી શું થાય કે તરત જ વ્યવસ્થિત થઈ જશે. એટલે ચાદર છે એ આપણે પ્રોપર વોર્ડરોબમાં મૂકી દઈએ અને જે કાંઈ બી બેડ ઉપર થોડી ઘણી મેશ હોય એ તરત જ ક્લીન કરી દઈએ ને તો રૂમ એક થોડોક નીટ એન્ડ ક્લીન તરત જ થઈ જાય. અને જ્યારે બેડરૂમ સાફ થઈ ગયો હોય ને ત્યારે દિવસની શરૂઆત જ એકદમ સરસ થતી હોય છે અને એનાથી મનને પણ થોડીક શાંતિ મળતી હોય છે. સવારમાં છે ને બધા બારી દરવાજા ખોલી નાખવા જોઈએ કે જ્યાંથી હવાની અવર જવર થતી હોય છે. એ ઘરને માત્ર સાફ જ નહીં પણ એકદમ લાઈવ લાગે આનાથી. અને આપણા ક્યાંક ને ક્યાંક આપણા જે મૂડ ઉપર પણ છે ને લાઇટ્સનો ચેન્જીસ આવતું હોય છે. એ પછી દીવાબત્તી કરીએ અને ભગવાનને થોડા યાદ કરીએ કે જેથી કરીને આપણો જે દિવસ છે એ ઓર સારો જાય. અને બને ત્યાં સુધી હું તો પૂજા કે માળા કે કંઈ વસ્તુ કરતી નથી. બટ જો કોઈની પાસે સમય હોય તો સવારે 5 માળા પણ જરૂરથી કરવી જોઈએ, થોડું મેડિટેશન પણ કરવું જોઈએ. બટ આ બધી વસ્તુઓ છે એ ડિપેન્ડ્સ કરે ટાઈમ ઉપર અને આપણી સિચ્યુએશન ઉપર. ઘરને અરેન્જ કરવાની સાથે સાથે બીજા કામો કરતાં આપણે આપણી હેલ્થ ઉપર પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. એટલે બને ત્યાં સુધી મોર્નિંગમાં કોઈ એક ફ્રૂટ તો આખા દિવસમાં જરૂરથી લેવું જોઈએ. અને મોટાભાગે આમ તો સિઝનલ ફ્રૂટ્સ જ આપણે લેતા હોઈએ છીએ. અત્યારે ડ્રેગનની ખૂબ સિઝન છે અને અમારે એક પેશન્ટ છે એ ઘણા બધા ડ્રેગન આપી ગયા છે. તો અમે કીધું કે બગડી જાય ને એ પહેલાં હું થોડું આ જો ખરાબ તો થઈ જ ગયું છે તો મેં થોડું ડ્રેગન છે એ લીધું છે. અને સાથે લીધું છે જામફળ, કેમ કે જામફળમાં વિટામિન સી છે એ ભરપૂર માત્રામાં હોય છે. અને ઓર્ગેનિક જામફળ છે એટલા મીઠા હતા ને કે મતલબ એ ડ્રેગન પણ એની પાસે છે ને મોડા લાગતા હતા. નેક્સ્ટ ટીપ એ છે કે હરેક વસ્તુનું એક પ્રોપર સ્થાન નક્કી કરો, પ્લેસ નક્કી કરો કે એ વસ્તુ ત્યાં જ હોવી જોઈએ. મોટાભાગે આપણો સમય છે ને વધારે વસ્તુઓ શોધવામાં જ જતો હોય છે. ચાવી, રિમોટ અને ચાર્જર, આ 3-4 વસ્તુ એવી છે કે આપણે ઘડીએ ઘડીએ જોતી હોય અને એ જ વસ્તુ આપણે ગમે ત્યાં મૂકી દેતા હોય છે. અને ઘરના હરેક લોકોને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ છે આ પ્લેસ પર જ આપણે મૂકીએ છીએ. ઘરમાં બધા લોકો જો આ એક નાની હેબિટ રાખે ને તો કોઈ પણ લોકોને ઘરમાં અગવડતા ન પડે.
આપણી પાસે જેટલો સમય હોય ને આપણે ડેઈલી એ કામ કરી શકીએ ને એટલા ઘરમાં થોડા પ્લાન્ટ્સ છે ને એ જરૂરથી રાખવા જોઈએ. અત્યારે મારા ઘરે ઇન્ડોર પણ છે અને અમુક મેં આઉટડોર પ્લાન્ટ્સ પણ રાખેલા છે. તડકો અત્યારે હજી પણ એટલો પડે છે ને કે આઉટડોર પ્લાન્ટ્સને પાણી લગભગ ડેઈલી આપવું પડે છે. અને ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાથી ઘણો બધો ચેન્જીસ આવતો હોય છે. એક ઘરમાં પોઝિટિવિટી આવતી હોય છે. જે નેગેટિવ એનર્જી હોય ને એ મોટાભાગે પ્લાન્ટ્સ છે ને સોક કરી લેતું હોય છે. એની સાથે સાથે ઘરમાં પ્લાન્ટ્સ રાખવાથી ઘર પણ સુંદર દેખાય છે અને ક્યાંક ને ક્યાંક ઘરમાં એક શાંતિનો માહોલ પણ હોય ને એવું ફીલ થાય છે. મારા ઘરમાં મેં ઘણા બધા પ્લાન્ટ્સ રાખેલા છે. ઘરના એન્ટ્રન્સમાં પણ 1-2 રાખેલા છે, ઘરની અંદર પણ છે અને મેં 2-3 પ્લાન્ટ્સ કિચનમાં રાખેલા છે કેમ કે મારો મોટા ભાગનો ટાઈમ છે ને એ કિચનમાં જતો હોય છે. એટલે કિચનમાં લગભગ મેં 3 પ્લાન્ટ્સ રાખ્યા છે અને જેમાંથી 2 કે 3 તો મેં મનીવેલ રાખેલી છે. મનીવેલ એવું છે કે એ ગ્રો જલ્દી થાય અને જ્યારે મનીવેલ હેંગ કરતી હોય ને ત્યારે દેખાવમાં બહુ જ સરસ લાગે અને ઓછું પાણી એને આપવું પડે. એટલે લો મેન્ટેનન્સ પ્લાન્ટ હોય ને ઇન્ડોર એ જરૂરથી રાખવા જોઈએ. હરેક વસ્તુનું એક પ્લેસ નક્કી તો આપણે કર્યું છે પણ એ વસ્તુઓ એમાં આપણે મૂકતી પણ જવી જોઈએ. કિચનમાં જતાં આવતાં મારું ધ્યાન પડ્યું કે આ વસ્તુઓ બહાર પડી છે તો એ તરત જ વસ્તુઓ છે એ આપણે મૂકી દેવી જોઈએ સરખી. અને કોઈ આડીઅવળી વસ્તુઓ હોય જેમ કે જો આ શોપીસ છે થોડા આડાવડા થઈ ગયા હતા તો ત્યારે ને ત્યારે મેં થોડા અરેન્જ કરી દીધા છે. ડાઇનિંગની જે 2 ચેર છે એ પણ અંદરની સાઈડ રાખી દીધી છે કે આનાથી શું નાની નાની વસ્તુઓ ઉપર ફોકસ કરવાથી ઘર ઓર્ગેનાઇઝડ જરૂરથી લાગે છે. અને આ બધી બહુ જ સ્મોલ હેબિટ્સ છે. ઘરમાં હરેક વ્યક્તિને આ બધી જે હેબિટ્સ છે ને એ રાખવી જોઈએ. અને જો પ્રહાનના ટોયસ છે મોટાભાગે એના ટોયસ છે એની પ્લેસ ઉપર એ ન મૂકે બટ એને મેં એટલું કીધેલું છે કે જો તારે એની પ્લેસ પર ન મૂકવા હોય ને તો એટલીસ્ટ જો આ બ્લેકવાળી ટ્રે છે ને એમાં બધા જ ભરી દેવાના જ્યારે તારું રમવાનું ફિનિશ થઈ જાય ને ત્યારે, કે જેથી કરીને ખાલી એક ટ્રે લઈ અને હું જે ડ્રોવર છે ને એમાં ભરી શકું. આનાથી મારું કામ છે ને એ ઘણું ઇઝી થઈ જતું હોય છે. બહારથી આવ્યા પછી જ્યારે આપણે અલગ અલગ બેગ્સ લઈને ગયા હોય ને ત્યારે એવું થાય કે બેગ્સ પછી આપણે એમનેમ જ મૂકી દેતા હોઈએ છીએ અને એની સાથે જે વસ્તુઓ હોય એ પણ એમનેમ જ એની સાથે મૂકી દીધી હોય એટલે શું થાય કે ઘણી વખત આપણને અમુક આપણા ડોક્યુમેન્ટ્સ છે ન મળતું હોય કેમ કે આપણા ઘરમાં આપણી પાસે ઘણી બધી વસ્તુઓ હોય લેડીઝ પાસે સ્પેશિયલી. ત્યારે અમુક વસ્તુઓનું ફિક્સ એક પ્લેસ હોવું જોઈએ. આધાર કાર્ડ, પેન કાર્ડ છે, પાસપોર્ટ છે, પછી ગાડીની બધી આરસી બુક્સ છે, ઘણી બધી વસ્તુઓ આપણી એવી હોય કે જે આપણે લગભગ ડેઈલી યુઝ લેતા જ હોઈએ છીએ. તો એ બધી વસ્તુઓને એક ઓર્ગેનાઇઝર હોય કે જેની અંદર ફિક્સ એક પ્લેસ ઉપર જ રાખવી જોઈએ. અને હરરોજ 10થી 15 મિનિટ વોર્ડરોબ છે ને એ ઓર્ગેનાઇઝ કરવાની એક હેબિટ છે એ જરૂરથી રાખજો. જેનાથી છે ને આપણને વારે ડીપ ક્લિનિંગની જરૂર નહીં પડે. કોઈ પણ એક ડ્રોવર છે, એક સેલ્ફ છે, કોઈ એક કબાટ છે કે એ બધી વસ્તુ ધીમે ધીમે અરેન્જ કરશો ને તો એક સાથે બધું જ કામ કરવાની જરૂર નહીં પડે. બને ત્યાં સુધી ડેઈલીને માટે 15 મિનિટ્સ ઓનલી ડીક્લટર માટે ફાળવવી જોઈએ. મોટા ભાગના ઘરોમાં જે ક્લટર કરતું હોય ને એ હોય છે સુકાઈ ગયેલા કપડાં, કે જે મારી પણ એક હેબિટ છે જ કે ઘણી વખત ભેગા થઈ જતા હોય છે. બટ હું પણ એમાં ટ્રાય કરું છું કે બને ત્યાં સુધી કપડાઓ છે પ્રોપર સંકેલી અને આપણે મૂકી દઈએ. અને હા, એક વસ્તુ હું જરૂરથી એડ કરીશ કે જે વસ્તુઓ જરૂરી નથી ને એ વસ્તુઓને ભેગી કરવાની બંધ કરી દો. જેમ કે આપણે અમુક ડબ્બાઓ હોય, થેલીઓ હોય, ખાલી બોટલ્સ હોય, અમુક તૂટેલા રમકડા હોય છે, જૂના કપડાં હોય છે, આ બધી વસ્તુઓ છે ને એ ટાઈમલી મતલબ કાઢતા જઈએ ને આપણે તો એનાથી છે ને એકદમ આમ ઘર હળવું લાગે અને વારે છે ને આમ સાફ ન કરવું પડે. આપણું જે ક્લિનિંગ છે ને એ ઘણું ઇઝી થઈ જતું હોય છે.
અને હવે છે બપોરના લંચનો ટાઈમ. તો મોટા ભાગે આવી સ્મોલ હેબિટ્સ જે છે એ આપણે મોર્નિંગમાં જ એના ઉપર ધ્યાન દેવાનું હોય છે કે એ બધી વસ્તુઓ મોર્નિંગમાં બપોર સુધી આપણે ફોલો કરીએ ને તો ઓટોમેટિક ઘર છે એ ઓર્ગેનાઇઝ જરૂરથી લાગશે. અને મારે આ વિડીયો બનાવવાનું એક જ રીઝન હતું. મને ઘણી બધી કમેન્ટ્સ આવેલી હતી કે તમારું ઘર એકદમ નીટ એન્ડ ક્લીન હોય છે, સાફ સુથરું હોય છે, તો એની પાછળ તમે શું કરતા હોય છો એ જરૂરથી શેર કરજો. એટલે મેં કીધું ચલો આજે આ વિડીયો જે બનાવ્યો છે ને એમાં આ બધી નાની મોટી ટિપ્સ જે છે એ શેર કરીએ. મોટાભાગે આપણને આ બધી વસ્તુઓની ખબર જ હોય છે, પણ જ્યાં સુધી આપણે ફોલો ન કરીએ ને ત્યાં સુધી એનો જે બેનિફિટ્સ છે એનો એ આપણને ન દેખાતો હોય. અને આજે મેં લંચમાં બનાવી છે મારા માટે મસૂરની દાળ અને રાઈસ. અલગ અલગ ઘણું મેનુ છે. ઘણી વખત એવું થાય કે બધાને અલગ અલગ જમવું હોય એટલે બધા માટે અલગ અલગ બનતું હોય છે. આખું મેનુ આગળ શેર કરીશ. તો જો અત્યારે સિમ્પલ એવી મારા માટે મસૂરની દાળ બનાવી છે. મને છે ને અલગ અલગ દાળ બધી બહુ જ ભાવે છે અને હું અલગ અલગ દાળ ટ્રાય પણ કરતી હોઉં છું. મિક્સ હોય, મસૂરની હોય, મગની હોય, તુવેરની, ચણાની, બધી જ દાળ લગભગ મારા ઘરમાં બનતી હોય છે. એટલે આજે મારા માટે મસૂરની દાળ છે કેમ કે મારા હસબન્ડ માટે આખા અડદનું શાક બનાવ્યું છે. હમણાં ઘણા સમયથી હું જ્યારે અડદની દાળ કે આખા અડદ ખાઉં છું ને થોડુંક મને છે ને બપોર પછી હેવીનેસ લાગે છે, એટલે હું થોડું સ્કીપ કરું છું એ ખાવાનું. એની જગ્યાએ મેં મારા માટે દાળ રાઈસ કરી છે, મારા હસબન્ડ માટે આખા અડદનું શાક અને રોટલી છે. એટલે બધા માટે કંઈક કંઈક અલગ અલગ વસ્તુઓ છે એ ઘરમાં બનતી હોય છે. અને કુકિંગની સાથે સાથે છે ને કિચન ક્લીનની હેબિટ્સ પણ એક જરૂરથી રાખવી જોઈએ. મને છે ને એક મોટી હેબિટ એ છે કે જ્યારે પણ હું કુકિંગ સ્ટાર્ટ કરું ને પહેલાં મારો જે ગેસ છે ને એકદમ નીટ એન્ડ ક્લીન સાફ કરીને પછી જ કુકિંગ કરતી હોઉં છું. જો કિચન સાફ થઈ ગયું છે અને અમારી રસોઈ પણ બની ગઈ છે, પ્રહાનને આવવામાં લગભગ હજી 1-8 કલાક જેવો ટાઈમ છે. તો મેં કીધું ત્યાં સુધીમાં હું થોડું ઘણું એડિટિંગ કરી લઉં. આ જે ટાઈમ હોય ને એ સ્પેશિયલી હું મારા માટે યુઝ કરતી હોઉં છું કેમ કે જમવાનું મારે પ્રહાનની સાથે હોય છે અને આ ટાઈમમાં મારે મોટા ભાગનું ઘણું બધું કામ નીકળી જતું હોય છે. કપડાં પણ પ્રેસમાંથી આવી ગયા છે તો એ તરત જ એને એની જગ્યાએ મૂકી દેવાના, કેમ કે જો આ બધી વસ્તુઓ છે ને એ સ્પેશિયલી કપડાંની એ પડ્યા રહી તો પડ્યા જ રહીને, કાં પછી વોર્ડરોબમાં જાય ને તો પણ વોર્ડરોબમાંથી શર્ટ છે ને એ હેંગ ન થાય. એટલે હવેથી બને ત્યાં સુધી હું ડાયરેક્ટ શર્ટને છે ને હેંગ કરીને જ રાખું છું. તો ચાલો, જો લંચનો ટાઈમ થઈ ગયો છે, પ્રહાન પણ સ્કૂલેથી આવી ગયો છે. પ્રહાન નહોતો ને એ ટાઈમ થોડો મેં મારું એડિટિંગ ને બધું કામ કર્યું છે અને લંચ પણ જો મસ્ત બનીને બધું રેડી છે. થોડું એવું ક્યારેક થાય કે બધા લોકોને અલગ અલગ મેનુ બધા માટે બનાવવું પડે કેમ કે અમુક વસ્તુ કોઈને ભાવતી હોય, કોઈને ન ભાવતી હોય. અને પાછળ જો એકદમ સરસ કિચન છે એ ક્લીન પણ થઈ ગયું છે. તો ચાલો એક નજર કરીએ લંચ ઉપર. તો જો આ છે ને મેં દહીં વઘારીને લીધું છે, એમાં કાકડી અને ડુંગળી નાખેલી છે અને આ રોટલો કાલનો વધેલો છે ને રોટલાનું છીણ આની અંદર એડ કરીને ખાવાનું, દહીં ને રોટલો. પછી આમાં મસૂરની દાળ કરી છે અને આની સાથે આ છે ને બ્રાઉન રાઈસ કર્યા છે જે મીડિયમ સાઇઝના આવે છે ને એ. એટલે આ 3 વસ્તુ છે ને હું ખાઈશ. મારા હસબન્ડ માટે છે ને અડદ કર્યા છે, આખા અડદ અને રોટલી છે. ચલો રોટલી ઢાંકી દઈએ. આ તો એકદમ જો અલગ અલગ સિમ્પલ લંચ. પ્રહાન છે ને આમાંથી બધું થોડું થોડું ખાય. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બસ વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.